તો ગાઈસ જય માતાજી નિખિલ ચા પીએ બેઠા છે જો ચા મૂકી દીધી સંજુ બાબા આવી ગયા છે જો સંજુ બાબા ચા પીવા છે અને ચા પીવાનું ચાલુ કરી દીધું છે ચા પીવા હેડો સોનભાઈ ચા પીવું છે ગોપી ચા પીવું છે સુનિલભાઈ ચા પીવું છે સંજયભાઈ ચા પીવું છે મમ્મી તો ના પાડે છે. તો મિત્રો આજનો વ્લોગ ચાલુ કરે છે તો જોજો મજા આવશે. એ નિકા અડધોમાં દવા છોટવાની હતી બે ભાઈ ઉપરો ને અડધોમાં દવા છોટવાની ગણપતબા કહેતા હતા. તમે બે ભાઈ હેડે છીએ દવા છોટવા જો પંપ લઈ લીધો છે ને આરામ કરો છો ભાઈ ગોપી ભાભી અને મમ્મી તો જોઈ છે ને આપણે ડોલ લઈ લીધી છે ડોલ છે પંપ છે અને દવા છોટા જે મજા આવે છે. અરે યાર માથું ચડી જાય છે મજા તો કોઈ નહીં આવતી. આગળ તો બે ત્રણ ઉભો છે કાંઈ જો વાર જોઈ અને જહાને સીધી તો રંગાત થયો છે સીધી નંકી બે આગળ ઉભો છે. રસ્તામાં આવી છે ખમણ અંકિત અને સીધી બે ખમણ ખાવ છે તેની જો ખમણ વાળો ભાઈ આવી ગયું છે ગાઈસ ખમણ આવી ગયું છે ખમણ ભાઈને સીધી લીધી છે ઓનલાઈન સર આપણે ઓનલાઈન પૈસા કરજો દવા છોટવા છે રંગાત થયો બોલો દે ગાઈસ હવારામાંથી પાણી ભરી લીધું છે પંપ ભરી કાઢ્યું છે અને ડોલે ભરી લીધી છે હવે દવા લઈ દવા જશે બેટા દવા લઈને હેડ છે તમે જઈએ તું શેટો છે દવાથી આગળ જવાનું ગાઈસ દવા છોડવાનું કેન્સલ રહ્યું છે એનું કારણ એવું છે કે ભેજ નહીં ભેજ ઉકાઈ ગયું છે અમે આવીને જોયું ભેજ નહીં ભેજ વગર દવા છોટે તો આપણે દવા મજરા આવવા ના તો અમે પાછા હેડ્યા છીએ જુઓ આવી હતી એવી નવી સવારી પાછી હેડી છે રિટર્ન થોડું મનમાં આયુષ થઈ ગયું પણ કીધું હવે શું કરશો ભેજ નહીં ભેજ ના આપણે કશું કોમ કરાય ના બરોબર મજરા ના આવે દવા છોટેલું શું કરવાનું નેરો પણ બરો ના દવા છોટેલું મજરત નહીં કોઈ ફાયદો જ નહીં ખાલી ખોટી દવા આપણે બગડે આપણી મજૂરી ખાલી ખોટી હેરાન થવું ના કરતા થોડો વરસાદ પડશે ભેજ આવશે આપણે દવા છોટી દઈશું જય માતાજી બન્યા રહો બ્લોગમાં મજા આવશે જઈએ હવે જઈએ ઘરે. તો ગાઈઝ આ બોર્ડની વેરી છે ને આપણે કન્ફર્મ મૂકી દેવાનો છે કારણ કે ઘેર લઈ જા ના પાડે છે પટેલ એમ કહે છે કે ઘેર લઈ જાઓ આવો લાંબો મૂકો ના કરજો એને મૂકી દો દવા ફરીથી આવશું એટલે આપણે સોટી દઈશું તો આપણે એવું કોક કરીએ બોર્ડ પર મૂકી દીધો છે પંપ અમે જઈએ ઘરે. આમાં અમ્મી છે અને આમાં મોટા ભાઈ સુનિલ છે અને એને આપણે ગોપી ભાભી છે અને આપણે કિંજી ભાભી છે કિંજી ભાભી છે અને આપણે સોનબા છે અને ઘરમાં પૈસાની ગણતરી ચાલી રહી છે. ઘરનો બધો વ્યવહાર છે ને ગોપી ભાભી હાથમાં હું તો કહું રાતો વ્યવહાર હારો ગાઈઝ અમારે સીધી છે જતા જોરા ગાઈઝ અમારો પહેલો વ્લોગ બનાવી છે ને એટલા પબ્લિક એવું લાગે છે મજાક કરે છે અમે જૂની આઈડીમાં તો વ્લોગ બનાવ્યા છે પણ ગાઈઝ અમે આ અગરવાડીમાં છોકરાનો અગાડી બિહાર દીધો છે અને અમે જઈએ ઘેર લેટ અંદર બે જણા આસી કાઢેલ કાઢેલ છે ગાઈઝ અમારા ગોમનું ટોકું છે અને પાણી બગડ્યું છે ને પાણી આવી નહીં એટલે બે રિપેર કરે છે અમારા ગોમની શાળા બને છે મસ્તીનો આપણી પ્રાથમિક શાળા સીધી એ મસ્તી ના કર બેટા હો રમો બધા ભેગો થઈને જહાર છે અમે એના ઘરે શાકભાજી વાળવા શાકભાજી વાટશે કરો ભાભી સારું શાક કરવાનું દૂધી ખાવ તો આવે બુદ્ધિ તો ગાય જાય આપણે ગોપી બાપી છે ચડ્ડા વાળા છે ને સંજુભાઈ ચડ્ડા વાળા છે અમે અંકિતભાઈ મોમાં ઘેર હોય છે અને શું કહી દો રોટલો વંગારેલો રોટલો કહી છે વંગારેલો રોટલો હાનો રોટલો કહી દો એ હાનો કયો હું કહી તું હું ખવાય છે એમ કેમ તો બરોબર પેડા પડે તમને પેડા ના તમારે ખાવાનું હતું મારે તો જોગ નતું મારો ઉપવાસ હતો પણ તમારે ખાતો બનાવતું દૂધન ભાવતા લે એવું મને તો ગાઈ શું છે ખબર
ભેળવા શાક મને બહુ ગમે આ મારું ફેવરેટ છે ભેળવા શાક ભેળવા શાક હું પોણી ના પી દઉં એટલું રોટી ના એટલું ભેળવા શાક અમારે ગેમ કિંજી ભાભી તો શરદી થઈ જાય એવું લાગે છે ચાલ થાઈ લઈ ફરો તમે ભૂખ લાગી ખરાબ પપ્પા કરે તો પણ ભૂલમાં ખમણ થઈ જાય કરવા દો પપ્પા પણ ભૂલમાં આપણે પૂછી રહ્યા પછી આપણે ભૂખ લાગી એટલે આપણે ખાવા જઈ ગયા આપણે દશામાનું મંદિર જો આપણે આટલા આરતી કરવા છે કોઈ મૂકી છે દીવો ચાલુ છે દિયા જી પૂરતા રહેજો આખો આજની નવી નવ દિવસ આખો દિવસ ચાલુ રાખવું પડે 10 દિવસ 9 દિવસ તો 10 દિવસ થાક લાગે ગરમી થઈ છે મમ્મી તો બે પૂછલા તમે ઓગળવાની પર નાસ્તો લઈને આવ્યા બેન ને આપી દો તો જઈને આમ લે અમે મારો બેન હાકરે બહુ પાડશું દશામાં પ્રસાદ કોઈ જોયા હું કોઈ તું હાકે ના કરે શરદી થઈ જાય પછી વધારે જો કઈ બાર તો વરસાદના સોડકાવ થઈ જાય વરસાદ એવું લે પલવા મોદો પરવા ગળગળામાં તો જો ગળગા ધોઈ જાય ને નેવો પડી એટલે કિંજી ભાભી છે ને એને હારે પાથાવાળા મળે છે સોનબાજી આજ કોમ થતું નહીં આજ ઉપવાસ છે ને એટલે કોમ નહીં થતું જલ્દી હો આપણું ફાળિયાનું લાંબુ ફાટ્યા કિંજી કરી લે ત્યાં ગઈ ચાલુ વાતાવરણમાં ભાઈ છે ને એટલે બાણ ફારવાનું ચાલુ કર્યું છે જો ભાઈ કોમ વળી જઈ જશે ગજ વરસાદ ચાલુ થઈ ગયો જોવાય સક ચાલુ થઈ ગઈ સક ખિલ્લો એ આ લાકડા પર દોડતા ને લાકડા પર ખિલ્લો બીટા વાગશે જો વરસાદ ચાલુ થઈ ગયો જર્મન તો ગાઈઝ વરસાદના થોડા સોટા આવ્યા હતા અને આપણે ઘેર પોણી નહીં આવ્યું આજ પીવાનું તે પીવા માટે જો ડોલ મમ્મી આવી છે મમ્મી કે પપ્પા આવ્યા છે મારા પપ્પા ગોમના ગોદરા ઉભા છે ઈવન લેવા જવાનું છે અને પોણીને બોટલ કે ભરતા હોય તો બધું ડોલ ભરતા આપણે જઈએ પોણીની ડોલ ભરવા વરસાદના થોડા સોટા ચાલુ છે ગાઈઝ તો ગાઈઝ આપણે જઈએ જો આપણે હેડ્યા છીએ આપણી છે ને ગાઈસ મદન કાકા આવી જતા આપણા ગાડી આ કરાવી જતા ગાઈસ પાણી ભરી દીધું છે આપણે અને આ રીતે પાણી આવે છે આપણું નર્મદાનું પાણી આવે છે ધરો એક છે કે નર્મદાનું પાણી એ પાણી ભરી કાઢીએ ગાડી બેસી ગઈ છીએ અમે જઈએ ખટાવડ ઘેર મારા પપ્પા આવી ગયા છે અને પપ્પા ખાલી ગયા છે પપ્પા લેટ થયા સિદ્ધપુરથી આવે મોડું થઈ ગયું અને સોમવાર ઉપવાસ ચા પીવા દઈ ગયા તો ગાઈસ કેટલા વાગે ખબર 2:30 વાગી ગયા છે અને વરસાદ તો જો પડે તમે જુઓ ખાલી શું કરો મમ્મી
પોણી પર મમ્મી પોણી પર છે ને જો ગઈ સાચું છે અમારે આટલો અડધો પત્રો શું ગયું ને ઉપર પતરો છે ને પતરા આગળ છાપું બનાવીશ હા અને મમ્મી પોણી વરસાદનું પાણી ભરે કારણ કે પાણી આવી નહીં આપણે વાપરવા માટે અમારી વરસાદનું પાણી ભરે જો ગાઈશ અને વરસાદ તો તરતર ચેવો અવાજ પડે જે બાઈકને ટોકી કાઢ્યા છે અને જો પાણી કેવું જાય છે વરસાદનું આ ઠેલે છે પાતરી ખબર ગાઈશ કે આ ઠેલેના કારણે આપણે જે પાણી આવે ને જે ધોવાઈ જાય કે ધોવાય ને એના માટે માટી બધી ધોઈને જતી રહી તો ધોવાઈને એના માટે આપણે ઠેલે પાતરી કાઢીશું અને ગામમાં પાણી પીવાનું આવી નહીં ધોઈને આવી નહીં એટલે જો આ મમ્મી આપણા કપડાં ધોવા માટે વાહન ધોવા માટે કયું પાણી વાપરશે વરસાદનું પાણી વાપરશે જો ટોપું ખાલી ફોર્મ પડ્યું ને પાણી આ ટોપું ખાલી પડ્યું છે અને જે ઉપર આપણે અંદર જે ટોપું છે ને વ્હાઇટ કલરનું ટોપું એ ટોપું એ આખું ખાલી પડી છે મારા બાઇકની એન્જિન ગાડી છે ને પલર મારે ધોવા જવું પડશે એના બાઇક ચાલુ છે નહીં મારે અને અમારે ગોપી બાપી તો ગાઈસ જો અમારે ગોપી બાપી કર્યું કપડો ધોવાનું ચાલુ છે અને પબ્લિક વરસાદ જોવા મારે આવી રહી છે તો ઊંઘ્યું ગયેલું ટેબું એવું વરસાદ ચાલુ હોય ને તો વરસાદ જોવા નીકળે છે ઘરનો મારું એક નાનું ઘર છે એમાં અમે 12-13 જણા રહીએ છીએ 14 જણા એના માટે 14 જણા એક જ અમારે હમ ફારો ને બાયરીઓ હમ ફારો ભાઈ ગાડી નાની બાઈક છે આ મોટી ગાડી છે આ લીડર છે આ બંકુરી ને ઘોડતો નહીં પાવ બંકુ અને નાની બાઈરી જો અને મોટી બાઈરી કોમ કરે છે નાની બાઈરી ઊંઘીને ઉઠીને હવે આવી છે પણ અમારે કોઈ રિવાજ નહીં ડેર મારી મેં કોમ કરી જોઈશું તો જવું પડતું નહીં પપ્પા છે મારા પપ્પા એ ઢાળિયા ઊંઘ્યા હતો લંબો પંખો પડ્યો એ ક્યાં ઊંઘ્યા છે હા તો ગાઈસ પહોંચ પડી ગઈ છે અંધારું થઈ ગયું છે અને ગોપી ગોપી અને સોનપા છે ને યુવાનો આજે ઉપવાસ હતો પહેલો દિવસ એટલે નકોર હતો એ નકોર તો બરોબર ઠીક છે પણ ચા ન આવું કહેવાય કાતરી આપણે જે કેવડો આવે પ્રાકૃતિક થોડું ભર્યું છે અને ગોપી ગોપી ચા પીવું છે અને સોનભાઈ ચા પીવું છે વસ્તુ બળક લઈને આપણે દશામાં બેઠા જોવા જય દશા વિડીયો ચાલુ જ છે ચાલુ અમાર ઢોલી આવી જશે અંકિતભાઈ ઢોલી મજામાં શું કરો યાર કાલ મમ્મી તમારે કાલ જતું રહેવાનું સમાચાર મારે સાચી વાત છે જતું રહેવાનું મમ્મી ઘેર રહેવાનું જવાનું રહેવાનું તારા દાદા એમ કે અંકિત મોકલે તું કેવી રાઈટ દાદા ફોન આવ્યો તો કહેતા હતા કોઈ અંકિત મોકલી દેજો તો કઈ અંકિત છે ને એટલે મારા સંજયભાઈનો છોકરો છે કઈ પેન્સિલ મામા ગયેલો છે ને એટલે એ જ મામા ગયા છે જે નાના છે ને એ મમ્મીના એના નાના એટલે મમ્મીના પપ્પા એટલે એની કે રાખે છે તે નેહામાં ક્યાં ભરાશે તે કે બોલાવે છે અને ગાઈ તમારે જા તો જા શું કરે બેટા તું શું કોઈ કેવડો કોઈ તમે ભાવા કેવડો ચા પીધો ચા નહીં પીધો ને ભાવા તને ચા તો કે જહાજ છે અમારા સુનિલભાઈ સોરી એની ગગડી ગોડી છે ગોડી જો આ ગોડી પૂછરે બોડી હા ગાઈસ સંજયભાઈ તે છોકરો સુનિલભાઈ તે છોકરો ઓકે સ્વાતમાં ડબરો જ છે ખાયો ડબરા ખાધું જો કે જાનો કે ખાઈ જો મુદ્દો ક્રિકેટ ટીમ કરવી તો નિકાળો કરજો 100 તો થઈ ગયો ને 100 પોચ જોવું 11 આવું આ વાત ચાલુ છે અને એના છોકરામાં છે ને ત્રણ છોકરો સંજયભાઈ છે ને ત્રણ છોકરો સુનિલભાઈ 6 થયો એ પડે જોજો ગાઈ જોજો આ ચલો ના ચાલે દર એ પડી જાય જા એ પડી જો